નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। પૂરા ગુજરાતની અંદર એક સિસ્ટમ બની છે। એ સિસ્ટમ અનુસાર ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ છે। વડોદરા જેવા સિટીઓમાં પાણી ભરાઈ ગયા છે। મોરબી, રાજકોટ વગેરેમાં પણ સિટીઓ પૂરગ્રસ્ત અસરમાં આવી રહ્યું છે। સુરતની અંદર પણ ઘણો વરસાદ પડી રહ્યો છે અને તાપી નદી બે કાંઠે વહી રહી છે। આશરે 2.5 લાખ ક્યુસેક પાણી તાપીની અંદર કન્ટિન્યુ છોડવામાં આવી રહ્યું છે। તો આવા સમયે આપણે માહિતી લેવી ઘટે કે જો વધારે પડતું પૂર આવે અથવા તો વરસાદ પડે તો શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ, જેનાથી વધારે પડતા લોકોને પૂરની અસર ન થાય અને સાવચેતીના પગલાં ભરી અને આપણે આ કુદરતી મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ, તેનો સામનો કરી શકીએ। જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો। આપણી ચેનલ પર સમાજ ઉપયોગી અને એજ્યુકેશનને લગતી અલગ અલગ માહિતી આપવામાં આવે છે। તો આપણે હવે જોઈએ કે પૂર આવે ત્યારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, વધારે વરસાદ આવે ત્યારે ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ, શું શું તપાસ કરવી જોઈએ, શું શું વ્યવસ્થા રાખવી જોઈએ। તો સૌપ્રથમ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે પૂરગ્રસ્ત વિસ્તારો હોય અને જ્યારે પૂરની પરિસ્થિતિ પેદા થાય ત્યારે આપવામાં આવતી સૂચનાઓ પર આપણે એક નજર નાખીએ। પૂર આવે ત્યારે શું શું સાવધાની રાખવી જોઈએ। તો સૌપ્રથમ ઊંડા અને અજાણ્યા પાણીમાં પ્રવેશ કરવો નહીં। એટલે કે જે વિસ્તાર આપણો જાણીતો નથી, જે વિસ્તારની આપણને ખબર નથી, ત્યાં ઊંડું અને અજાણ્યો વિસ્તાર હોય તો એ પાણીમાં આપણે રોડ ક્રોસ કરવાની કે જલ્દી બહાર નીકળી જવાની એવી કોશિશ ન કરવી। પૂરનું પાણી ઓછું થયા પછી પણ નદી કિનારે જવું નહીં। ઘણીવાર લોકો એવું વિચારતા હોય કે વરસાદ નથી આવતો, હવે પૂર ઓછું થઈ ગયું છે તો આપણે નદીના આજુબાજુના કિનારો પર જોવા માટે જઈએ અથવા તો કંઈ ને કઈ રીતે ચક્કર મારવા માટે જઈએ, પણ આવું કરવું એ જોખમી છે। તો આવી કોઈ ઘટના કરવી નહીં। સ્થિર ગંદા પાણીમાં દવાઓનો છંટકાવ કરવો, એટલે કે સ્થિર અને ગંદુ જે પાણી હોય તેની અંદર દવાઓ છાંટવી જોઈએ, જેનાથી મચ્છર માખીનો ફેલાવો ન થાય અને રોગચાળો ન ફેલાય। આ ઉપરાંત કોઈ પણ તિરાડો અથવા નુકસાન માટે આપણા ઘરની તપાસ કરો। તો પૂરગ્રસ્ત વિસ્તારની અંદર આપણને એવું લાગે કે જો કંઈ પણ એવી ઘટના બની છે અથવા તો તિરાડો પડી છે તો આપણા ઘરની તપાસ કરવી જોઈએ અને તો તે ઘરની તપાસ કરવી જોઈએ અને તેની જો આપણને લાગે કે ઘરમાં નુકસાન થયું છે તો તેની સાર સંભાળ લેવી જોઈએ અને યોગ્ય સ્થળોએ સ્થળાંતર કરવું જોઈએ। જો પૂરનું પાણી ઘરમાં ઘૂસી ગયું હોય અથવા ઘરને ઘેરી લીધું હોય તો ઘરમાં પ્રવેશ કરવો નહીં। આપણી આજુબાજુના વિસ્તારમાં જો પાણી ભરાણું હોય અથવા તો ઘરની આજુબાજુ પાણી ભરાણું હોય તો આપણે ઘરથી દૂર રહેવું જોઈએ અને ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં। યોગ્ય સ્થળોએ આપણે આશ્રય લેવો જોઈએ। રેડિયો અને ટેલિવિઝન પર હવામાનની આગાહી સાંભળી તેનું અનુસરણ કરો। એટલે કે જ્યારે આવી પૂરની પરિસ્થિતિ પેદા થાય તો આપણે રેડિયો અને ટેલિવિઝન જે આપણા સ્થાનિક તંત્રો દ્વારા જે માહિતીઓ આપે તેને અનુસરણ કરવું જોઈએ। ત્યારબાદ તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો, ગેસ સિલિન્ડરને યોગ્ય રીતે તપાસો। એટલે કે આપણા ઘરની અંદર જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે તેની તપાસ કરવી જોઈએ અને તેને ચાર્જ અથવા તો જેમાં જરૂરી માત્રામાં તે યોગ્ય પ્રાપ્ત કરવા જોઈએ। ગેસ લીકેજ લાગે તો તુરંત બારીઓ ખોલો અને ઘર છોડી દો। જો ઘરનો ગેસ સિલિન્ડર લીક લાગે તો તરત ઘર છોડી દો અને બારીઓ ખોલી નાખો। સક્ષમ અધિકારી શ્રી કોઈ અધિકૃત સૂચના ન મળે ત્યાં સુધી કોઈ ફોલો ન કરો। એટલે કે જ્યારે આવી પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ થતી હોય છે ત્યારે અલગ અલગ અફવાઓ ફેલાતી હોય છે અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે। તો જ્યારે સક્ષમ અધિકારીની કોઈ સૂચના ન મળે ત્યાં સુધી કોઈ અનુકરણ કરવું ન જોઈએ। ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા આ બધી માહિતીઓ અને સૂચનાઓ આપવામાં આવેલી છે। હવે આપણે એવું જોઈએ કે વરસાદમાં સાવચેતી, એટલે કે વધારે પડતો વરસાદ પડે તો આપણે સાવચેતીના પગલાં રૂપે શું કરવું જોઈએ। નંબર 1, વરસાદમાં વૃક્ષ હેઠળ આશ્રય ન લેવો જોઈએ। એટલે કે જે વીજળી પડવાની શક્યતા વૃક્ષ અને ઊંચા મકાનો ઉપર વધારે હોય છે તો આપણે જે વૃક્ષ હોય, ઘટાટોપ વૃક્ષ હોય તેની અંદર આશ્રય ન લેવો જોઈએ। નંબર 2, તંત્રની સૂચના મળતા જ ભયજનક સ્થળ ખાલી કરી સુરક્ષિત સ્થળે જવું જોઈએ। જો તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે કે ભાઈ આ વિસ્તાર ખાલી કરી દો તો એ ખાલી કરી અને તરત જ જે સુરક્ષિત સ્થળ છે ત્યાં સ્થળાંતર કરવું જોઈએ।
નંબર 3, ખુલ્લા વીજળીના વાયરોથી દૂર રહેવું. એટલે કે વીજળીના જે ખુલ્લા વાયરો હોય તેનાથી દૂર આપણે આશ્રય લેવો. નંબર 4, વીજળી ગરજે ત્યારે સુરક્ષિત જગ્યાએ રહેવું. જ્યારે વીજળી થતી હોય છે ત્યારે વીજળી પડવાની પણ ઘટના બનવાની શક્યતા રહેલી હોય છે. તો જ્યારે વીજળી ગરજતી હોય ત્યારે આપણે સુરક્ષિત જગ્યા પર સ્થાન લેવું જોઈએ. નંબર 5, ઊંડા અજાણ્યા પાણીમાં પ્રવેશવું નહીં. આપણે આગળ જોઈએ એમ જે અજાણ્યો વિસ્તાર છે અને આપણને ઊંડું પાણી લાગતું હોય તો આપણે રિસ્ક લઈ અને ત્યાં સ્ટન્ટ કરી અને આપણે તે પાણીમાં પ્રવેશવું ન જોઈએ. આપાતકાલીન સંપર્ક લેન્ડલાઇન ફોન માટે જિલ્લા કંટ્રોલ રૂમ 1077, આ જિલ્લા કંટ્રોલ રૂમ છે. રાજ્ય કંટ્રોલ રૂમ 1070. મોબાઈલથી સંપર્ક કરવા માટે ડિસ્ટ્રિક્ટ કોડ જોડવો. તો આ જે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યા છે, જો કોઈ પરિસ્થિતિ એવી સર્જાય તો તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. અને આ બધી માહિતી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર ગુજરાત દ્વારા આપણને આપવામાં આવેલી છે. એટલે કે ઓફિશિયલી માહિતી આ બધી આપવામાં આવી છે અને તેનું આપણે અનુસરણ કરવું જોઈએ. પૂરની પરિસ્થિતિમાં બનીએ સભાન. એટલે કે જ્યારે પૂરની પરિસ્થિતિ આવે ત્યારે આપણે સભાન બનવું જોઈએ. સલામત બનાવીએ આપણું જીવન. આપત્તિ વ્યવસ્થાપન એ જ સાચી સાવચેતી. એટલે કે જે આપત્તિ આવે ત્યારે વ્યવસ્થાપન થાય તે જ સાચી આપણી સાવચેતી હોય છે. તો હવે અહીંયા પૂરની વાત કરવામાં આવી છે. જ્યારે ઓલ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જ્યાં ત્યાં પૂરની પરિસ્થિતિ પેદા થઈ છે, તો ઘણીવાર આપણે ઓછી જાણકારી અને અણસમજણના હિસાબે ઘણું બધું ન કરવાનું આપણે કરતા હોઈએ છીએ. અને જે પૂરના સમયે કરવાની પરિસ્થિતિ, જે વસ્તુ કરવાનું હોય તેનાથી આપણે દૂર રહેતા હોઈએ છીએ. ત્યારથી આપણે પરિસ્થિતિનો ભોગ બનવો પડતો હોય છે. તો આપણે અલગ અલગ જોઈએ કે પૂર પહેલાં શું કરવું પડે, પૂર પછી શું કરવું પડે, પૂરના સમયે શું કરવું. તો પૂરની સ્થિતિ પહેલાં અફવા ફેલાવશું નહીં. એટલે ખોટી અફવા ન ફેલાવી. જ્યાં સુધી પ્રોપર માહિતી ન હોય ત્યાં સુધી કોઈ અફવા ફેલાવી નહીં અને ઓફિશિયલ વ્યક્તિની જ માહિતીને ફોલો કરવી. શાંત રહો. એટલે ઘણાને બધું એવું હોય કે ભાઈ પોતે ઓછી ખબર હોય, ખબર જ ના હોય તથા વાયા ખોટી અફવા ફેલાવ્યા કરે અને લોકોને ગભરાવે. ગભરાશો નહીં, પોતાને ગભરાવું નહીં. જે થાય છે તે જોઈ જશે, જે પરિસ્થિતિ આવશે એનો સામનો થશે તેવું માઇન્ડસેટ કરવું. સ્થાનિક વહીવટતંત્રના સંપર્કમાં રહી તેની સૂચનાઓનું પાલન કરવું. એટલે કે સ્થાનિક વહીવટતંત્ર હોય તેની અંદર રહી તેની સૂચનાઓનું બધાનું પાલન કરવું. આસપાસમાં સૌથી નજીકના સલામત સ્થળે પહોંચવાનો સલામત માર્ગ જાણો. એટલે જો વધારે આપણા ઘરની આજુબાજુ પાણી આવી જાય તો આપણે સલામત સ્થળે ક્યાંથી પહોંચી શકીએ તે આપણે માહિતી મેળવી લેવી જોઈએ. હવામાન અને પૂરની ચેતવણીની અદ્યતન માહિતી માટે રેડિયો સાંભળો, ટેલિવિઝન નિહાળો. એટલે કે જે હવામાન અને પૂરની માહિતીની ચેતવણી જે આવતી હોય તો આપણે રેડિયો અને ટેલિવિઝન દ્વારા તે માહિતી મેળવવી જોઈએ. તમારા મોબાઈલ ફોનને ચાર્જ કરી રાખો. એટલે કે આપણે જો કોઈ પરિસ્થિતિ પેદા થાય તો મોબાઈલની જરૂર પડતી હોય છે, તો આપણે ત્યારે પાવર પર ડિસ્કનેક્ટ થતો હોય છે, તો આપણે મોબાઈલને ચાર્જ કરી રાખો. સર્પદંશ, ઝાડા ઉલટી માટેની વધારાની ગોળીઓ સાથેની પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો. જ્યારે પૂરની પરિસ્થિતિ થાય તો 2, 5, 10 દિવસ એવી રીતે કાઢવા પડતા હોય છે એકાંતવાસમાં, તો સર્પદંશ, ઝાડા ઉલટી વગેરેની જે દવાઓ છે તેનું ફર્સ્ટ એડ બોક્સ તૈયાર કરી અને આપણે રાખવું જોઈએ. છત્રી સાથે રાખો અને સાપ જેવા ઝેરીલા જીવજંતુથી બચવા માટે લાકડીની વ્યવસ્થા રાખો. શુદ્ધ પાણી, સૂકો ખાદ્ય પદાર્થ, મીણબત્તી, દિવાસળીની પેટીઓ, કેરોસીન, ફાનસ, મજબૂત દોરડા, ટોર્ચ સાથે વધારાના બેટરી સેલના હાથવગા રાખો. એટલે કે જ્યાં પૂરની પરિસ્થિતિ થાય તો શુદ્ધ પાણી, ખોરાક, મીણબત્તી, દિવાસળીની પેટી, કેરોસીન, ફાનસ, દોરડા વગેરે આપણે હાથવગું રાખવું જોઈએ. પશુઓના બચાવ માટે તેમને છૂટાથી છૂટા રાખો, ખૂટાથી છૂટા રાખો. એટલે કે જે પશુઓ જ્યારે પૂરની પરિસ્થિતિ થાય તો પશુઓને બાંધી રાખવા ન જોઈએ, એને છૂટા કરી દેવા જોઈએ. સ્થળાંતર કરવાનું થાય ત્યારે જો કોઈ કન્ડિશન એવી પેદા થાય અને આપણે સ્થળાંતર કરવાનું થાય તો આપણે શું કરવું જોઈએ? લોકો અને પશુઓ સલામત આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળે સ્થળાંતર કરવું જોઈએ. એટલે કે જે પાણી ન પહોંચે, પૂરની પરિસ્થિતિ ન હોય તેવી જગ્યા પર આપણે સ્થળાંતર કરવું જોઈએ. ઘરને તાળું મારી બંધ કરો અને દર્શાવર માર્ગે સલામત સ્થળે પહોંચો. એટલે કે જ્યાં આપણને કહેવામાં આવ્યું કે આ માર્ગથી તમારે જવાનું છે તે જ માર્ગે આપણે જવું જોઈએ. પૂરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘૂસે તે માટે રેતીની કોથળીઓ મૂકી ગટર બંધ રાખો. એટલે આપણે ઘરની ગટર છે તેમાં આપણે રિવર્સ ગટરનું પાણી ન ઘૂસી જાય એના માટે રેતીની કોથળીઓ અથવા તો પાણી ન ઘૂસે એવી વ્યવસ્થા કરવી જોઈએ. કપડાં, જરૂરી દવાઓ, કિંમતી ચીજવસ્તુઓ, અંગત દસ્તાવેજો વગેરેને વોટરપ્રૂફ પેકિંગમાં બાંધી રાખો. એટલે કોઈ કપડાં, દવાઓ વગેરે કે કિંમતી વસ્તુ છે તો વોટરપ્રૂફ પેકિંગની અંદર બાંધી અને આપણે સાથે રાખવાનું છે. ફર્નિચરમાં ઘર ઉપયોગી સાધનો વગેરેને પલંગ, ટેબલ ઉપર ઊંચે મૂકી રાખો. એટલે કે ઘરમાં કંઈ પાણીથી બગડી જાય એવી વસ્તુ હોય તે ઊંચી જગ્યા ઉપર આપણે મૂકીને જવું જોઈએ. ઘર છોડતા પહેલાં વીજ પુરવઠો, ગેસ સિલિન્ડર બંધ કરો. એટલે આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે આપણો ગેસનો પુરવઠો અને વીજળીના જે પાવર કનેક્શન હોય તે બંધ કરવું જોઈએ. અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવું નહીં. આપણે આગળ જોઈએ તે પ્રમાણે અજાણ્યા અને ઊંડા પાણીમાં આપણે ના ઉતરવું જોઈએ. તો જે આપણે આગળની માહિતી જોઈએ એ પ્રમાણે પૂર દરમિયાન આપણે શું કરવું જોઈએ? તો કે ગટર અને
ગટર અને પાણીના નિકાલ માર્ગોથી દૂર રહેવું જોઈએ. એટલે કે ગટરનો જે માર્ગ હોય નિકાલ માર્ગ પાણીનો, તેનાથી આપણે દૂર રહેવું જોઈએ. વીજ કરંટથી બચવા માટે વીજળીના થાંભલા, જમીન પર પડેલા વીજ વાયરોથી દૂર રહેવું. એટલે કે જે વીજળીના વાયરો અથવા તો વીજ થાંભલા પડ્યા હોય તેનાથી દૂર રહેવું. ઉકાળેલું પાણી જ પીવું અથવા પાણીને જંતુમુક્ત કરીને પીવું. કે જ્યારે આવું પૂરની પરિસ્થિતિ હોય તે પાણી પણ અશુદ્ધ થઈ જતું હોય છે, તેથી પાણીને હંમેશા ઉકાળીને પીવું અને તેને જંતુમુક્ત અમુક જે રસાયણો હોય, ક્લોરીન જેવા રસાયણો જે ઉમેરવાના આવતા હોય પૂરતા માત્રામાં ઉમેરી અને પીવું જોઈએ. આસપાસની જગ્યાએ જંતુમુક્ત રાખવા સૂનો અને બ્લીચિંગ પાવડરનો છંટકાવ કરો. આપણી આજુબાજુ જે પાણી ભરાણા અને પાણી ઉતરી ગયા હોય તો આપણે સૂનો અને જંતુનાશક દવાઓનો બ્લીચિંગ પાવડરનો છંટકાવ કરી અને પછી જ આપણે ત્યાં રહેવું જોઈએ. બાળકોને ભૂખ્યા ન રાખો. બાળકોને પૂરતા પ્રમાણમાં ખોરાકની વ્યવસ્થા કરો. બાળકોને ભૂખ્યા ન રાખો. તાજો રાંધેલો સૂકો ખોરાક ખાઓ. ખોરાકને ઢાંકીને રાખો. ખોરાકને ઢાંકીને રાખો અને તાજો અને સૂકો નાસ્તો હંમેશા લેવો જોઈએ. હવે વાત કરીએ આપણે પૂર બાદ. તો પૂર આવી ગયું અને પૂર જતું રહ્યું પછી આપણે શું કરવું જોઈએ? સ્થાનિક સત્તાધીશો અને આકસ્મિક સેવાઓ સાથે જોડાયેલા કાર્યકરોની સલાહ ધ્યાનથી સાંભળી તેનું પાલન કરવું. એટલે કે જે તંત્ર દ્વારા જ આપણને સૂચનાઓ આપે તે સૂચનાઓ સાંભળવી અને તેનું પાલન કરવું. મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો. મોસ્ટ ઓફલી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાતા હોય છે, તો આ રોગોથી બચવા માટે આપણે મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો. બાળકોને પૂરના પાણીમાં કે પૂરના પાણીની નજીક જવા ન દેશો. પાણી ઉતરી જાય ત્યારે બાળકોને જે પૂરનું પાણી ગંદુ હોય ત્યાં એની બાજુ નજીક જવા ન દેવા. તૂટેલા વીજ થાંભળા, ક્ષતિગ્રસ્ત પુલ, નાળા, તૂટેલા કાચ, ધારદાર વસ્તુઓ, ભંગારથી સાવચેત રહેવું. પૂર આવ્યું હોય તો ઘણી વસ્તુ તણાઈને આવતી હોય છે, તો એ બધી વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ. ક્ષતિગ્રસ્ત વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળો. ઇલેક્ટ્રિશિયન પાસે ચેક કરાયા બાદ જ આવા ઉપકરણોનો ઉપયોગ કરો. પાણી ઘૂસી ગયા હોય તો ઘણી બધી ઇલેક્ટ્રિક વસ્તુમાં પણ પાણી ઘૂસી ગયા હોય તો તેનો ડાયરેક્ટ ઉપયોગ ન કરો. ઇલેક્ટ્રિશિયનને બતાવી અને પછી જ એનો ઉપયોગ કરો. પૂરના પાણીથી પલાળેલા ખોરાક આરોગો નહીં. જો અમુક ઘઉં, બાજરો જે કાંઈ બગડી ગયું હોય, પલળી ગયું હોય તો એવો વસ્તુનો ઉપયોગ ન કરવો. આકસ્મિક સમયે રાહત અને બચાવ માટે અહીં દર્શાવેલ આપતકાલીન કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર પર જાણ કરો. એટલે કે જે કંટ્રોલ રૂમ આપવામાં આવ્યો છે જિલ્લા કક્ષાનો અને રાજ્ય કક્ષાનો, તો જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ છે 1077 અને રાજ્ય કક્ષાનો કંટ્રોલ રૂમ છે 1070. તો આની ઉપર આપણે મોબાઈલથી સંપર્ક કરી શકીએ છીએ. આપણો ડિસ્ટ્રિક્ટ કોડ રાખવાનો હોય છે. જવાબદાર બનો. તમારા આસપાસના લોકોની સુરક્ષા નિશ્ચિત કરો. વહીવટતંત્રને સહકાર આપો જેથી ભેગા મળી વહેલી તકે સમસ્યાઓનું સમાધાન થઈ શકે. અદ્યતન અને વિશ્વસનીય માહિતી નીચેના સોશિયલ મીડિયા હેન્ડલૂમ પરથી તમે મેળવી શકો છો. એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જેવા અહીંયા સ્કેન કોડ આપવામાં આવ્યા છે. જે ગુજરાત સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના જે અલગ અલગ જે ટ્વિટર હેન્ડલો કે જે મતલબમાં સોશિયલ મીડિયાની સાઇડ હોય તેના સ્કેન કોડ આપવામાં આવ્યા છે. તો આપણે સ્કેન કરી એમાંથી પ્રોપર માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે પૂર આવે ત્યારે, પૂર હોય ત્યારે અને પૂર જતું રહે ત્યારે અથવા તો વધુ વરસાદ પડે ત્યારે શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ, આ બધી માહિતી આપણે અહીંયા જોઈ. તો જ્યારે આજની તારીખે ગુજરાતની અંદર પૂર જેવી પરિસ્થિતિ છે, ઘણા વિસ્તારની અંદર પૂર આવી ગયા છે. સુરત જેવા વિસ્તારની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે અને ગમે ત્યારે પૂર આવી શકે. હાલમાં પૂરની કોઈ પરિસ્થિતિ નથી, પણ જો આકસ્મિક વરસાદ પડે, ઉપરવાસમાં વરસાદ પડે અને વધારે પાણી છોડવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાંથી માંડી અને સુરતની અંદર પૂર આવવાની શક્યતા ઘણી રહેલી છે. તો આ સાવચેતીના ભાગરૂપે આ સૂચનાઓનો અમલ કરવો અને આજુબાજુના લોકોને માહિતગાર કરવા અને જે તંત્ર દ્વારા સૂચનાઓ આપે તે સૂચનાઓનું પાલન કરવું. ખોટી અફવા ફેલાવવી નહીં. હાલની તારીખમાં નીચાણવાળા વિસ્તારોમાં થોડું થોડું પાણી છે, કોઈ પૂરની પરિસ્થિતિ છે નહીં. જો પૂરની પરિસ્થિતિ થવાની હશે અથવા પૂર આવવાનું છે તો આપણને કલેક્ટરશ્રી દ્વારા યોગ્ય સૂચનાઓ આપી અને માહિતી આપવામાં આવશે. એટલે ખોટી અફવાઓથી ભરમાવું નહીં અને ખોટી અફવાઓ ફેલાવી તે પણ એક કાયદેસર ગેરકાનૂની પ્રવૃત્તિ છે. તો આપણે સૌ પૂરની પરિસ્થિતિમાં સાવચેતીના પગલાં લઈ અને સુરક્ષિત રહે અને આપણા બાજુબાજુના વિસ્તારોમાં જે પછાત વર્ગના લોકો, જેને કાચા મકાનો છે, ગરીબ માણસો છે, તેની હેલ્પ કરવી, એને આશ્રય આપવો અને તેની સાચી સલાહ સૂચન આપી અને આ મુશ્કેલીના સમયમાં આપણે સૌ બહાર નીકળીએ તેવી શુભકામના. જય હિન્દ, જય ભારત.